આ શાનો પ્રસાદ છે? ઘીમાં શરૂ થઈ ગયું છે, જમી રહ્યા છે. સવારે અહીંયા બે સગાઈ છે, પણ આમ તો મંદિરનું સ્થળ છે એટલે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે અમે અમારું ગ્રુપ સાથે રાણીવાડા જઈ રહ્યા છીએ. કિશોરદાસ બાપુની 7મી પુણ્યતિથિ છે. હવે ગ્રુપના સભ્યો તો આપણે થાય છે, આગળ 2-3 ગાડી જી છે ને 1-2 ગાડી અહીંયા છે, રસ્તામાં જાય છે. બનારે જવા વિડીયોમાં. ફાઇનલી ભાઈ આપણે રાણીવાડા પહોંચી ગયા. દર્શનદાસ બાપુની પુણ્યતિથિ છે. આજ બીજો દિવસે અમારા મંડળવાળા એટલા આવ્યા છે. કેટલા થઈ બાકી તો જે કામ હતું અહીંયા અમને બતાવી દો. હસુભાઈ, ભરતભાઈ, વલ્લભભાઈ, નદીનક્કા અને માસાભાઈ બધે છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવે છે, બધું બતાવી દે. અમારા નિલેશ ભગત નાનજી અહીંયા મળી ગયા છે. સારું નાનજી, સારું. તો ભાઈ જો આ રીતનું અહીંયા આયોજન છે કે અમે તો સેવા કરવા માટે આવ્યા છે. જમણવાર થોડું સંભાળવાનું છે વાળા થકી, કારણ કે રાણીવાડાનું ગ્રુપ આપણે અહીંયા આવતું હોય છે એટલે તો જો આ રીતનો બધા પ્રોગ્રામ છે. આપણે આજ આવ્યા છીએ, બીજો દિવસ છે. ફાઇનલી અમારે રત્નેશ્વર રાણીવાડા માતાજીના માટે અમારે માતાજીના સાયંકાળ કરવાના હતા એટલે ભાઈ બાકી રહી જાય એક ફોટો. તો અહીંયા માતાજીના જૂના ને જાણીતા સાઈન લાતા કરવાનું છે. આ છે અમારા માતાજીનો મઢ. અમારા જૂના હતા એ અમારા જૂના હતા માતાજીના સાઈન લાઈ થઈ ગયા છે. હા જો ભાઈ કીર્તન ચાલુ છે, કેટલા બધા લઈ જાય. અમારા વીરાતા અને પ્રવીણભાઈ છે એ ફાળો લખે છે. હું વીરાતા કરો? હા, ફાળો લખો. મોટો, હા એમ. તો આજ હું બીજો દિવસ છે કે અહીંયા? આજે શું પ્રોગ્રામ છે? સાચી વાત. તો ભાઈ જો અહીંયા કીર્તનની મોજ શરૂ છે. કિશોરદાસ બાપુની સમાધિ અહીંયા છે ભાઈ. જ્યારે સમાધિ લીધી ત્યારે હું બીજે લઈને આવ્યો. કીર્તનની મોજ ચાલુ છે. ભાઈ અમારે જમણવાર સંભાળવાનું છે ને એટલે જો કાઉન્ટર આવી ગયા છે, આપણે ગોઠવી દઈએ. મારે જમણવાર સંભાળવાનું છે, પિરેશ્વર એવા તો અહીંયા બધા કાઉન્ટર આવી ગયા છે, એ ગોઠવે છે. કિશોરદાસ બાપુની જે છે એ 7મી પુણ્યતિથિ છે. રસોડા વિભાગમાં આવ્યા અમે. અહીંયા રોટલી બનવાનું શરૂ છે અને અહીંયા પ્રસાદ છે, એમાં શાક છે. તો આ પ્રસાદ છે, આ શાક છે ને. બાકી પછી બતાવીએ શું શું જમણવારમાં છે. આ શાક છે ભાઈ. જમણવારમાં ગોઠવાઈ ગયા છે, શરૂ નથી જોયું પણ તમને શું શું છે એ બતાવી દઉં. આમાં લાપસી છે, આ પ્રસાદ છે, આમાં હું ગાંઠિયા છે. આ શાનો પ્રસાદ છે? ઘીમાં. ભરતભાઈ રોટલીમાં છે, આ છે શાક અને અહીંયા છે જમણવાર શરૂ થઈ ગયું છે ભાઈ.
જો લાઈન લાગી ગઈ છે. હાલો પ્રસાદી લેતા આવો ને હાલે રાખો. હાલો બાળ મંદિર. બધા જમી રહ્યા છે. જો ભાઈ આ રાણીવાડાના છે છતાંય રત્નેશ્વર ગ્રુપનું કપડાં પહેરીને કામ કરે છે. ભાઈ બૈરાને જમણવાર શરૂ થઈ ગયું છે. બધા જમી રહ્યા છે. વલ્લભભાઈ અમારે સાસ આપે તો ગ્રુપ વાળા જમવા તો બેસી ગયા છે. બધાને જમાડીને પછી હવે અમે જમવા બેસી ગયા છીએ. રાણીવાડાથી આપણે વીએવા જમણવાર પૂરું કરીને હવે સીધા વીએવા છે. આપણે ઘરે કામ છે, કાલે સગાઈ બે બહેનોનો આવે છે ને પરમ દિવસે જવાનું છે. આજે બેન સગાઈ કરવા જવાનું છે પરમ દિવસે. હા તો અત્યારે આપણે શું માંડવા ભરવા આવ્યો ને તો અમે 3-4 જણા છીએ. માંડવા ભરવા ગયા કારણ કે કાલે બહેનોની સગાઈ છે એટલે આપણા મોટા ભાઈની છોકરીને અમે ખાલી થોડા 3-4 જણા આવ્યા છીએ. તો ચાલો ફટાફટ માંડવા ભરી લઈએ. આપણે એડીભાઈ ત્યાં માંડવા પર આવ્યા છીએ.
ફાઇનલી સેવા કરીને આ લોકો આવી જાય છે. પાછો માંડવો ભરીને આવી જાય ને આપણે મઢે કામ થઈ ગયું છે. તો ફાઇનલી આપણે હાંજના વેગા છે લગભગ 3-4. હવે માંડવો આવી જાય છે. આપણે માંડવા નાખવાનું છે ને સવારે અહીંયા 2 સગાઈ છે. પણ આમ તો મંદિરનું સ્થળ છે એટલે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ને અમારે એક વરદાદા અહીં બેઠા છે દીપુભાઈ. જોવો દાંત આવે છે. તો ભાઈ તો સામાન બધું હાલો ઉતારી નાખીએ. પ્રવીણભાઈ કામ કરે છે. અમારે સેફ છે પણ હવે કેમ મજા આવી જઈ મજા આવી જઈ ને તો જો એટલા માંડવાનો સામાન ભરીને વિજેવા છે ને ઉતારી નાખીએ ચાલો.